હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ટીચર ભરતી વિશે, એટલે કે શિક્ષકો જોઈએ છે, પણ શાની અંદર જોઈએ છે તો જ્ઞાન શક્તિની અંદર રેસિડેન્શિયલ સ્કૂલો છે એની અંદર જોઈએ છે, બરાબર। કઈ જ્ઞાન શક્તિની અંદર જોઈએ, કેટલા જોઈએ છે એની આપણે વિગતવાર વિડીયોની અંદર વાત કરીશું। ઓકે ડન। અને કયા કયા સબ્જેક્ટના જોઈએ છે। હવે કદાચ એવું પણ બની શક્યું હોય કે કોઈકને એવું લાગ્યું હોય કે આપણે જે ટાટની એક્ઝામ દીધી ને કદાચ આપણે કોઈ જગ્યાએ શિફ્ટ થવું છે કે ગમે ત્યાં જોબ કરતા ને ત્યાં આપણને પ્રાઇવેટ જોબમાં પોસાતું નથી ને સારું શું છે બેનિફિટ થતું હોય ત્યાં આપણે જોબ મેળવવી છે તો આ એના માટે આ બેસ્ટ છે, બરાબર। તો આપણે અહીંયા જતા રહીએ। અહીંયા બંને પ્રકારના ઉમેદવારોની ડિમાન્ડ છે, એટલે કે માંગ છે, જેમાં છે ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંને જોઈએ છે, બંને પ્રકારના શિક્ષકો જોઈએ છે। હવે આ વાત કરવા જોઈએ તો KJIT સાવલી, બરાબર, જે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ એજ્યુકેશન આપવાના હેતુથી વડોદરા જિલ્લાની અંદર આવેલી છે આ સંસ્થા, બરાબર। હાલમાં આ કેમ્પસની અંદર એન્જિનિયરિંગ કોલેજ છે, બરાબર, આ બધી ઘણી બધી વસ્તુ છે, BCA કોલેજ છે, આયુર્વેદ કોલેજ છે, આયુર્વેદ હોસ્પિટલ છે, એન્ડ ઇંગ્લિશ મીડિયમ ને ગુજરાતી મીડિયમ બંને છે। હવે આની અંદર જ્ઞાન શક્તિની સ્કૂલ પણ આવેલી છે, જેની અંદર કેટલાક ઉમેદવારો જોઈએ છે દેખવા જઈએ તો ફોર ઇંગ્લિશ મીડિયમ માટે કયા કયા ઉમેદવારો જોઈએ છે, કયા કયા સબ્જેક્ટમાં, તો અહીંયા જે ત્યાંની એક સ્કૂલ પણ ચાલે છે, એટલે કે KJITની પોતે એક સંસ્થા પણ છે, જેમાં KG સેક્શન છે, એની અંદર PTC કરેલા અથવા ગ્રેજ્યુએશન થયેલા હોય એવા 2 ટીચર્સ જોઈએ છે, બટ કયા ઇંગ્લિશ મીડિયમની અંદર। ઓકે ડન। અને સાયન્સ મેથ્સ છે, બરાબર, એ PTC BEdવાળા હોય છે એવા 2 ઉમેદવાર જોઈએ છે। ઇંગ્લિશ અને SS હોય એવા MA માસ્ટર ડિગ્રી ધરાવતા અથવા BA થયેલા એવા 1 ઉમેદવાર જોઈએ છે। અહીંયા તમારે ટાટની આવશ્યકતા નથી, ટાટ કે ટેટની અત્યારે હાલ આવશ્યકતા નથી એવું અહીંયા જાણવા મળ્યું છે, પણ ઇન્ટરવ્યૂ સમયે કદાચ પૂછે તો વાત અલગ છે। પછી ઇંગ્લિશ છે, અરે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત 3 લેંગ્વેજ છે, એની અંદર MA થયેલા અથવા BA થયેલા હોય એવા 2 શિક્ષકોની જરૂર છે। અને પછી સાયન્સ મેથ્સ છે, એના માટેનો 1 શિક્ષક જોઈએ છે, બરાબર, એ જે MSc થયેલો હોય કે BSc થયેલા હોય, બરાબર। અને પછી આપણો ગુજરાતી માધ્યમવાળા ઉમેદવાર આવ્યા। હવે ગુજરાતી માધ્યમની અંદર દેખવા જઈએ તો આ જે ઉમેદવારો છે એને દેખવા જઈએ તો આ એની અંદર કે જે સેક્શન છે એની અંદર પણ આ જોઈએ છે, 1 જોઈએ છે। અને 1 થી 5 જે વિજ્ઞાન ને ગણિત છે, બરાબર, એની અંદર 1 શિક્ષક જોઈએ છે। અને 3 થી 6ની અંદર દેખવા જઈએ તો ગુજરાતી હિન્દીના BA અથવા PTC વાળા હોય એવા 1 શિક્ષક જોઈએ છે। અને જેમને વિજ્ઞાન ગણિત હોય, બરાબર, જે BSc અથવા PTC હોય એવા 1 શિક્ષક જોઈએ છે એવું અહીંયા જાણવા મળ્યું છે। હવે અહીંયા જરૂરી લાયકાતની વાત કરવા જઈએ તો જરૂરી લાયકાત છે યોગ્ય અનુભવ અને સક્ષમ ઉમેદવારોને શ્રેષ્ઠ પગારની સુવિધા અહીંયા આપવામાં આવશે। અને આમને જોઈનિંગ થવાનું રહે છે મે 2026થી અથવા જૂનથી। ત્યાં રહેવાની ને જમવાની ફેસિલિટી ત્યાં જ છે, કેમ્પસની અંદર કેન્ટીન છે, એટલે કે ત્યાં વિદ્યાર્થીઓ જમી લે છે અને એમની સાથે આપણે પણ જમી લેવાનું હોય છે, રહેવાનું પણ ત્યાં જ હોય છે, એન્ડ વિથ તમારી જે સેલેરી છે એ તમને મળવાપાત્ર હોય છે આપવામાં આવશે। ઓકે, હવે આમાં કોન્ટેક્ટ છે, ઈમેલનું છે, એ ઈમેલ આ જે છે KJITનું info@org કરીને છે, એની વેબસાઇટ ને એ બધું છે। હવે આની અંદર જઈને તમારે મેલ મોકલી દેવાનું રહેશે ને આ એની KJIT ઓર્ગેનાઇઝેશનની એ છે અને આ કોન્ટેક્ટ નંબર છે, એના આધારે તમે એમનો સંપર્ક કરી શકો છો। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ।